નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું છોડીને જાય, જ્યારે સંબંધ તૂટી જાય, ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો કે એ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ નીકળી જશે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો કંઈ મુશ્કેલ નથી હોતું, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહી શકે। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે ક્યારેય હતા જ નહીં। તે માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ક્યારેય ના દેખાતી હોય। સૌથી વધારે દર્દ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને પણ બતાવી નથી શકતા। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા। ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો છે ને એ દૂર થઈ જતા હોય છે। જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે તે આપણને રડવા જ નથી દેતા। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। એ માણસથી ક્યારેય પણ જૂઠું ના બોલવું દોસ્તો, જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય, જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો। જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે। જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી નહીં, સમજમાં નથી આવતી, પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે। જરૂરી નથી કે બધા સબક
પુસ્તકોથી શીખવા મળે, કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો એ જરૂર કરો. લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો દોસ્તો. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે એ ચોક્કસ હારી જાય છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો, કારણ કે મૂડને સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલી ઊભી કરી શકતું હોય છે. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જ્યારે પોતાનાઓ દર્દ આપે ત્યારે એ અહેસાસ કોણ કરે? કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરદસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી જોઈએ, કારણ કે તમે જેવા છો એવા સર્વશ્રેષ્ઠ છો. માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે રહેવાય છે. મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે જે માણસ હંમેશા બીજાને ખુશ રાખવા માંગતો હોય છે. એક સમય પછી માણસ બધું જ છોડી દે છે, ફરિયાદ, વિનંતી, સમજાવવાનું. પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય,
પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.